તે એક ફોરેનર આવે છે, જ્યારે કે એને એટલી ગુજરાતી ભાષા પણ ખબર નથી પડતી. ખુખાર મેળીના ભુવાજી છે તે બધા જોડે ખોટું કરી રહ્યા છે. તો આજના મારા આ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી. તો હું દરેક વિડીયોમાં માતાજીના જયકારા લગાવું છું. તો આજના વિડીયોમાં મને પણ ખુશી થશે અને એક વાતે એટલું ધર્મના ચોપડે તમારું પણ નામ ચડશે. તો જ્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા હોય કે જોતા હો તો એક વખત તમે પણ જય ખુખાર મેળી બોલવાનું ન ભૂલતા. ભલે કમેન્ટમાં નહીં લખો ને, એ પોસાય મને નથી લખવું આપણે કમેન્ટમાં, મારે નથી કમેન્ટ સેક્શન ભરાવી, પણ મનથી એક વખત જય શ્રી રામ અને જય ખુખાર મેળી જરૂરથી લખજો. કેમ કે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવા લોકો વિશે કે મતલબ ફોરેનર આપણા બારેજા ધામમાં જે માતાજીનું આટલું સરસ ધામ છે, આટલું મોટું, તે એક ફોરેનર આવે છે, જ્યારે કે એને એટલી ગુજરાતી ભાષા પણ ખબર નથી પડતી. અને આજના આપણા કળિયુગી ગુજરાતીઓ અમુક એટલા ડાયા ને એટલા દોઢા કહેવાય ને. હવે દોઢા કેમ કહેવાય તમે એ પણ વિચાર કરો કે બારેજામાં આટલું બધું પબ્લિક આવી રહ્યું છે ને, તો લોકો તો એમ કહે છે કે યાર આ બધા અનપઢ ગવાર છે, જે ગમે એની ઉપર પણ વિશ્વાસ કરી લે છે અને જેમ મન ફાવે તેમ બારેજામાં દોડ કરે. એમને દોડતા હશે ક્યારે વિચાર્યું કે ચલો જે આપણા ગુજરાતી હશે એ થોડું ઓછું ભણેલા હશે, એમને એટલી સમજ નહીં હોય. જ્યારે કે મારું માનવું છે કે ગુજરાતીને સમજ છે એટલી તો કોઈને નહીં હોય, કેમ કે કોઈ વાતે ક્યારેય છેતરાશે નહીં, હે ને. તે છતાં ચલો આના ઉપર હું તમને એક વસ્તુ સમજાવીશ કે ફોરેનર કેમ અહીંયા આવી, એ અમેરિકન છોકરી અહીંયા કેમ આવી, એને તો આ બધા એમાં ખબર પડતી જ નહોતી. ત્યારે તે માતાજીને કહે છે કે મને વિશ્વાસ નહોતો કે આટલી બધી ઓડિયન્સ છે, આટલું બધું પબ્લિક છે. અને આ કયા ટોપિક પર હું વાત કરી રહી છું, જે માતાજીના દરેક વિડીયો જોતા હશે એમને તો ખબર હશે. અને જો તમે મારી આઈડી દ્વારા ખાલી આમાં જ હો ને કે મારા જ વિડીયો જોતા હો, તો એવું ના કરતા. આપણા ખુખાર મેળીના બહુ જ સરસ વિડીયો આવે છે અને આ જે અમેરિકન ગર્લ મેં કીધું ને, એ આવી હતી, તેનો વિડીયો આઈ થિંક 1 થી 2 દિવસ પહેલા જ અપલોડ કરવામાં આવ્યો છે. તો તે ફૂલ ઓન વિડીયો જોઈ ત્યાં જોજો કે જુઓ માતાજી બહારની પબ્લિક પણ તેમના ધામમાં લાવી રહ્યા છે. અને હું એટલે કહી રહી છું કે જ્યારે તે ફોરેનર કહે છે કે મારે આ બારેજા ધામમાં હું આવી તો ગઈ, પણ મને ડાઉટ હતો કે મારો નંબર આવશે કે નહીં આવે. અને તે જેના હવે જોડે એક વ્યક્તિ હતા તેમને કહે છે કે રહેવા દો, આટલી બધી પબ્લિકમાં હું ઉપર જઈશ તો પછી બધાને એમ થશે કે આ એવી કેવી વળી નવાઈની તે ઉપર ચડી ગઈ. અને કોઈ દેખાવામાં કોઈ વિચિત્ર નથી, બરોબર, એ આપણા જેવી જ બસ એક માણસ જ હતું, એટલે આ બધા વિચાર આવવા શક્ય છે. તો એનો નંબર ભાગ્યશાળી કહેવાય કે માતાજીમાં ખુખાર મેળીની જ્યાં ગાદી છે, જે સ્ટેજ છે, તેના ઉપર તેને જવાનો મોકો મળી ગયો. અને ત્યારે તે જઈને કહે છે કે મને તો વિશ્વાસ નહોતો કે હું અહીંયા આવી અને તમારી જોડે વાત કરી કહીશ. ત્યારે માતાજી કહે છે કે અહીંયા તું નથી આવી, મેં તને અહીંયા બોલાવી છે, હે ને. તો વિચાર કરો કે આપણા જે બારેજાની જે પબ્લિક છે કે બારેજાની આજુબાજુની પબ્લિક છે કે જે આપણા ગામડાની પબ્લિક છે, એ કેટલી ભાગ્યશાળી કહેવાય કે આપણે આટલા સારા માતાજી આપણને આપણી આસપાસ જ મળી ગયા અને જીવન કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યા છે. તો એક વખત જે ખુખાર મેળી તમે જ્યાંથી જોઈ રહ્યો ત્યાંથી ફરી કહી રહી છું, એક વખત જરૂર બોલજો અને ક્યારેય માતાજી ઉપર શંકા બિલકુલ પણ ન કરતા. કેમ કે આજે આપણા જે ગુજરાતીઓ છે ને, ભૂવા ભૂપતમાં બહુ જ પડ્યા છે, બહુ એટલે બહુ અતિશય. આજે હવે કોઈ કેમ કહી દેશે ને, ચલો હું મારા ખુદના ઉપર જ એક્ઝામ્પલ આપું છું, એટલે કે ઉદાહરણ આપું છું કે આજે મને કોઈ કહી દેશે ને કે મને ઓલા ભૂવાએ આવી અને મારા ઘરની બધી જ તકલીફ મટાડી દીધી, પણ થોડો ખર્ચો થશે, તો આજે આપણા દિમાગમાં એક થોટ આવશે કે યાર બારેજા તો ક્યારે ના જઈએ, નંબર તો આવતો નહીં, તો લાઈને એક વખત ભૂવા જોડે જ જઈ આવીએ, લઈ લે 5-10 હજાર, બીજું શું, પણ ઘરની તકલીફ તો ઓછી થશે. તો તમે એ રીતે જાઓ ને, તે એક વખતે ભુવાજી જોડે ગેરંટી જરૂરથી માંગજો. અને જે પૈસા લઈ રહ્યા છે, જેટલું મારું માનવું છે કે જે ધાર્મિક સ્થળે જ્યાં ધાર્મિક કામ થતા હોય એ જગ્યાએ જો પૈસા લેવાતા હોય ને, જો 1 રૂપિયો પણ ત્યાં ખર્ચ થતો હોય ને, તો માની લેજો કે તમારું કામ ક્યારેય નહીં થાય. કેમ કે માં પોતાના બાળક જોડેથી લેવું નહીં પણ તેને આપવું એમાં વધારે માને છે કે મારા દીકરા જોડેથી હું શું લઉં.
કેમ કે આપણે એટલા મોટા નથી કે આપણા જે ભગવાન છે તેને આપણે આપી કહીએ. આપણે આપી કહીશું ને એમને, અને એ જો સ્વીકાર કરવા માંગતા હશે તો ખાલી 2 દીવા અગરબત્તીનું ધૂપ, જેનો ધુવાડો છે તે જ માતાજી સ્વીકાર કરશે. એટલે આવા વહેમમાં પણ ક્યારેય ન રહેતા અને આવી જગ્યાએ તો જતા અટકાવજો. કેમ કે માં ખુખાર મેળી મોડું જરૂરથી કરશે, પણ ક્યારે તમને નિરાશ નહીં કરે. જેમ કે દેખો ને, હવે કેટલા મતલબ એક મોમેડન ભાઈ આવ્યા હતા હમણાં થોડા ટાઈમ પહેલા. જેમ કે મેં મારા આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે એક મોમેડન ભાઈ આવ્યા હતા ને, ત્યારે માતાજીએ એમને કીધું કે અહીંયા બીજી કાસ્ટના લોકો અલાઉડ નથી, અહીંયા બીજી કાસ્ટના લોકો અલાઉડ નથી, એવું માતાજીએ નથી કીધું. માતાજીએ તેમના પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આપ્યું છે. એટલે ક્યારે નાત જાત તો આપણે કરવું જ નહીં. કેમ કે ભગવાને આપણને એક માણસ બનાવીને મૂક્યા છે, અને માણસમાં જ આપણે રહીએ એટલું સારું છે. ને બને એટલું એકબીજાની મદદ કરો. આજે આપણા જોડે ભગવાને થોડું વધારે આપી દીધું છે, તો જેની જોડે નથી, આજે આપણી જોડે છત છે પણ અમુક જોડે નથી. બસ આ એક એક્ઝામ્પલ આપી રહી છું કે આજે આપણી જોડે છે અને લોકો જોડે નથી, તો બસ ક્યારે અભિમાન ના લાવતા અને ઘમંડ ના લાવતા. અને આજ આવી સારી એવી વસ્તુઓ માતાજી ખૂબ સારી રીતે શીખવાડી રહ્યા છે કે તેમના ધામમાં ગમે એ જાતિનું માણસ આવી જશે તો તેને સ્વીકાર કરે છે, અને તેનો પણ નંબર આવી જાય છે. વિચાર કરો, તો આપણે તો તેમના બધાય નાના નાના એવા બાળક જ કહેવાય. તો તમે ખાલી પ્રવચન સાંભળો તો સાંભળવા પૂરતું ન સાંભળતા. કેમ કે એક માની અંદર એટલી તાકાત હોય છે ને કે એ ધારે એ કરી શકે છે, અને એક બાળકની અંદર એટલી તાકાત હોય છે ને કે એ માને જેટલું પાડવા માથે ને એટલું પાડી જ લે છે. અને આવું હું કેમ કહી રહી છું? કેમ કે હમણાં બહુ જ એવા વિડીયો પાછા વાયરલ થયા છે, જેમાં એક ભાઈ મેં પહેલા કહ્યું હતું કે એમની માતાજીની બહુ બધી મતલબ ઊંધી સીધી વાતો કરી, અને હમણાં પાછા વોઇસ એટલે કે અવાજ, આપણે એકબીજાથી જે રીતે કોલ પર વાત કરી રહ્યા હોય બસ તે જ રીતની વાત કરતા બહુ જ મેરડીમાં વિશે વિડીયો બહાર પડી રહ્યા છે. જો તમે બધાએ ન જોયા હોય તો જરૂરથી જોજો. ઇન્સ્ટાગ્રામ પર એ વિડીયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે યાર. વ્યૂઝ, પછી કમેન્ટ્સ, પછી એક ઓળખાણ હોવી આટલી બી જરૂરી નથી કે તમે એક માતાજીને નથી છોડી રહ્યા અને એમના વિશે પણ ગલત સલત વિડીયો બનાવી રહ્યા છો. એક ઘડી ચલો આપણે વિચાર કરી બી લઈએ, માની પણ લઈએ, ન માનવું જોઈએ તે છતાં એક ઘડી આપણે માની લઈએ કે જે બારેજામાં ખુખાર મેળડીના ભુવાજી છે તે બધા જોડે ખોટું કરી રહ્યા છે. તો જે વોઇસ આપણે વાત કરતા હોય, તો આજે હું જે વિડીયો બનાવી રહી છું અને મારા અહીંયાથી ફોટો હટાવી અને બીજું કોઈક બોલશે તો શું તમને ખબર નહીં પડે? તો બસ તે જ રીતે 2 માણસ વાત કરી રહ્યા છે, અને એમાં એક ભાઈ દાવો કરી રહ્યા છે કે આ ખુખાર મેળી છે. તો આપણે રાત દિવસ ભાઈ તેનું પ્રવચન સાંભળીએ છીએ, અને એ માતાજીનો અવાજ પણ ખૂબ સારી રીતે ઓળખીએ છીએ. તો તે ભાઈનું અને એક બીજા ભાઈ સામે છે તેમનું કહેવું છે કે બારેજામાં ખૂબ જ લૂંટફાટ થઈ રહી છે. એટલે કે હું 1.5 વર્ષથી જઈ રહ્યો હતો, મારો નંબર નહોતો આવતો, પણ તેમના ભક્તે કહ્યું કે 50,000 આપો, હું માતાજી જોડે તમારું વાત કરાવી દઉં, તમારા દુઃખના હલ કરાવી દઉં. અને અમારી જોડેથી કહે 50,000 રૂપિયા લઈ લીધા છે. જ્યારે બારેજામાં યાર, તમે આજ કેટલા લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે, તો મારાથી તો ડબલ કેટલાય માતાજીના વિડીયો જોઈ રહ્યા છો, હે ને? તો તમે બધા એક વખત યાર જરૂરથી બતાવજો કે શું તમારી જોડે આજ સુધી 1 રૂપિયો પણ લેવામાં આવ્યો છે? કે એમ કહેવામાં આવ્યું છે તમને કે અહીંયા 10 રૂપિયાની અગરબત્તી કરી દેજો? અને અગરબત્તીનું એટલે કહી રહી છું કે આપણે જો ક્યારેક ક્યાંય જતા હોય ને તો અમુક જગ્યાએ શું કરીએ છીએ, અગરબત્તી કરી દઈએ છીએ, અને અમુકની આદત હોય છે કે અગરબત્તીનું પેકેટ જ આખું મૂકી દઈએ છીએ કે ફરી ક્યારેક કોઈ ભક્ત આવશે ને તો એની જોડે અગરબત્તી નહીં હોય તો તે અગરબત્તી લઈ અને માતાજીને પ્રગટાવી દેશે, હે ને? પણ પછી આપણને એમ વિચાર આવે કે અહીંયા બહુ બધી અગરબત્તી ભેગી થઈ ગઈ, બહુ બધા નારિયેળ ભેગા થઈ ગયા, બહુ બધી મીઠાઈ ભેગી થઈ ગઈ, ઇવન કે બહુ બધી ચલો ચુંદડી ભેગી થઈ ગઈ, તો તેને ફરી પાછી વેચવી હોય તો વેચી અને એ રીતે પણ માતાજી પૈસા કમાઈ શકે છે. પણ માતાજી એ નથી કરી રહ્યા યાર. એ બી તો સમજો કે લોકોને બહુ જ વહેમ હતા કે આ જે નારિયેળ છે ને બારેજામાં ફરી જે દુકાનો છે ને ત્યાં વેચી દેવામાં આવે છે, અને આ રીતે માતાજી પૈસા લઈ રહ્યા છે. માતાજીનો મતલબ ખબર પડે છે કે માં એટલે શું કહેવાય. માનો મતલબ પેલા સમજતા શીખજો. અને જે તમે નારિયેળ કહી રહ્યા છો ને તે નારિયેળ દુકાનમાં નથી વેચાતા. જે બારેજામાં જતા હશે ને તે લાઈવ જોતા હશે કે ત્યાં કેટલો મોટો નારિયેળનો હવન થઈ રહ્યો છે. પછી જે મીઠાઈ રૂપે પ્રસાદ આવે છે તેને લોકોનામાં વેચી દેવામાં આવે છે, હે ને? અને ચુંદડી
એ બધી એક જગ્યાએ ભેગી કરવામાં આવે છે. એનું મને નથી ખબર કે શું થાય છે. હું જે છે એ હકીકત જ કહી રહી છું. તો યાર આટલો બી ડાઉટ ના કરો. અને હું એમ કહી રહી છું કે માં કોને કહેવાય એ પણ તમને ખબર છે. એ આજ ભલે મારી માં ખુખાર મેળવી રહી હોય કે મારી જે જનેતા એટલે કે જેને મને જન્મ આપ્યો છે એ હોય, માં ત્યારે બી રડે છે ખબર છે જ્યારે આપણે કોઈક દુઃખમાં હોય કે આજ હું એક દીકરી છું કોકની, મને દુઃખ પડશે તો મારી માને ગમશે, મારાથી વધારે એને દુઃખ થશે કે મારી દીકરી રડી રહી છે એને. તો આપણે તો સુધરવાના છીએ જ નહીં, આપણે આપણી હરકતોથી બાજ આવવાના જ છીએ નહીં. અને માં ત્યારે બી રડે છે જ્યારે એક બાળકને ઈજા થાય છે, એટલે કે એને થોડા ઘણી જો ખરોચ આવી ગઈ ને તો પણ માતાનું તરત અહીંથી એ થઈ જશે કે યાર ભલે મારો ભક્ત ગમે એવો છે ને, મારે આની આડે ઊભું રહેવું પડશે, મારે આના દુઃખ જે છે એ અડધા કરવા પડશે. પૂરા નહીં કરે ખતમ, એ તમારા ઉપરથી પૂરા દુઃખ નહીં લઈ કે, કેમ કે તમને એટલો પૂરો તો માતાજી ઉપર પણ વિશ્વાસ નથી તો ખુદની માં ઉપર પણ ક્યાંથી હશે. એટલે માતાજી હંમેશા તમે જોઈ જોઈને જોજો કે દુઃખ આપે છે ને તો એટલે આપે છે, એ એટલે માટે નહીં આપી રહ્યા તમને દુઃખ કે તમે એ દુઃખમાં હેરાન થાઓ. એ દુઃખમાં તમે કઈ રીતે બહાર આવ્યો છો અને એક તમને પરિસ્થિતિથી લડવું કઈ રીતે એ પણ માતાજી શીખવાડે છે. પણ જ્યારે સુખ આપે છે ત્યારે કોઈક એવો માણસ મને બતાવી દો કે જેના હાથમાં રૂપિયાનું બંડલ આવ્યું કે કોઈ મોંઘી એવી વસ્તુ આવી ગઈ અને તેને માતાજીની આમ જયકાર એકવાર કહી દીધી હોય કે માં તારો આભાર. આજનો કળિયુગી માણસ એટલો છે જ નહીં કે હોશિયાર, એ તો એમ જ કહે છે અમે મહેનત કરી છે ને આવ્યું છે. અને હાલ તો 2 નંબરના ધંધા તો શું કહું યાર. માતાજીના જે ફૂલ હોય છે ને ફૂલ, એ પણ આજ તો ઓરિજિનલ નથી રહ્યા. એ માતાજીના ફૂલ પહેલા આપણે ઘરડા જે આપણા હતા ને એ શું કરતા હતા ખબર છે તમને, કે ફૂલ લાવી એક ભલે એમને 5 ફૂલ મળે કે 2 ફૂલ મળે તે માતાજીના ચરણોમાં ધરાવતા હતા. જ્યારે તેમનું કોઈ ડેકોરેશન કરવાનું હોય તો 5 એક માળાનું મસ્ત એવું ડેકોરેશન કરતા હતા. અને આજનું કળિયુગી માણસ જેમાં હું પણ આવું છું, કોઈ તમને એકલાને હું નથી કહી રહી, એ કેવા ફૂલની સજાવટ કરશે તો તમને બધાને ખબર હશે. હાલ નીકળ્યા છે આપણે જે પ્લાસ્ટિકની પન્ની આવે છે ને એને કતરણ કરી એના ફૂલ બનાવવામાં આવે છે અને બસ એના જેવા ડેકોરેશન કરશે. જે ભગવાનનું મંદિર હશે કે પછી આપણા ઘરનો દરવાજો હોય ને ત્યાં લોકો પેલા આસોપાલવ લગાવતા હતા કે જેવો આસોપાલવની ઠંડક એવી આપણા ઘરમાં પણ રહે. તો આપણા આસોપાલવ બહુ શુભ મનાય છે હિન્દુમાં, તો આસોપાલવનું તોરણ લગાવવામાં આવતું હતું. પણ હવે તો તમે જુઓ કે તોરણ બી કયા લાગી રહ્યા છે, લીલા પાનના નહીં પણ પ્લાસ્ટિકના. તો યાર આપણે બસ ખુખાર મેળીમાંથી એ જ શીખવાનું છે કે માં તમે આવા કાળા કળિયુગમાં અમને મળ્યા છો તો બસ એક ખાલી સાચી રાહ બતાવજો. અને ક્યારે ભટકીએ તો બાળ જાણી અને આંગળી પકડી અને અમને એ મુસીબતના ભવરમાં ફસાવા ન દેતા ત્યાંથી બહાર લાવજો. અને ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને જો મારી બોલેલી કઈ વાતનું ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો, કેમ કે તમારા કરતાં હું નાની છું. પણ યોગ્ય લાગ્યું કે ના મારે આજના વિડીયોમાં કહેવું જોઈએ એટલે હું બોલી છું. અને બધાએ જય ખુખાર મેળી લખવાનું ન ભૂલતા, અને લખો નહીં તો વાંધો નહીં, બોલવાનું ન ભૂલતા. અને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મા કાળી, રાધે રાધે.